નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 9 એકમ છે 6 લોહીની સગાઈ. આ જે પ્રકરણ છે તેનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેના કારણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અહીંયા તમે જોઈ શકો છો કે સ્વાધ્યાયના પ્રશ્નો આપવામાં આવેલા છે, તો આપણે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. તેનો પ્રથમ પ્રશ્ન છે, પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો આપણે તેનો જવાબ જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા? તેનો જવાબ છે ઓપ્શન સી, પાંજરાપોળની. પ્રશ્ન નંબર 2, બાપરે તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢવો? આ વાક્ય કોણ બોલે છે? જવાબ છે ઓપ્શન ડી, ગાડીના મુસાફર. પ્રશ્ન 3, અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા, એટલે જવાબ આવશે ઓપ્શન બી, અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4, વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી, કારણ કે તેનો જવાબ છે ઓપ્શન ડી, બેમાંથી એકેય વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું ન હતું. ત્યારબાદ આપણે જે પ્રથમ પ્રશ્નના જવાબ જોયા, હવે આવે છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 2માં છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. આપણે પ્રથમ પ્રશ્ન જોઈએ તો દવાખાનામાં મંગુની જે ઓરડામાં રાખવાની હોય તે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માગતા હતા? આ પ્રશ્નનો જવાબ આપણે જોઈએ. પ્રશ્નનો જવાબ અહીં સ્ક્રીન પર આપેલો છે, તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો અથવા તો વિડીયોનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો અહીંયા તેનો જવાબ છે, દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા હતા, ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું જ બહારનું ખુલતું. એ તક ઝડપી લઈ અમૃત કાકીએ 2-3 વખત અંદર જોયું. અંદર 3-4 સ્ત્રીઓના વાળ ફગફગતા હતા અને એ સ્ત્રીઓ અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી. એક સ્ત્રીએ તો એમની સામે જોઈને છાતી કૂટી અને આંખ ત્રાસી કરીને એવી રીતે જોયું કે તેઓ છડી ગયા. આ દૃશ્ય જોયું એટલે અમૃત કાકી દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી એ ઓરડો જોવા માગતા હતા. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ તો અહીંયા સ્ક્રીન પર આપવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 2, અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો. તો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. તો અહીં સ્ક્રીન પર જવાબ આપવામાં આવેલો છે. અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે પરિચારિકાઓને કેટલી ભલામણો કરી. મંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી, એ સૂકો રોટલો ખાતી નથી. સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ના હોય તો દાળમાં ચોળીને આપજો. એને દહીં બહુ ભાવે છે, દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દાડે દહીં આપજો. એ માટે વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું. જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરીશું. તો અહીં પ્રશ્નનો જવાબ સ્ક્રીન પર આપેલો છે, તમે તેનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા તો વિડીયો સ્કીપ કરીને પણ લખી શકો છો. ત્યારબાદ આગળનો સ્વાધ્યાય જોઈએ તો આવે છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખો. તેમાં પ્રથમ પ્રશ્ન છે, અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. આ વાક્ય સમજાવો. આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. આ પ્રશ્નનો જવાબ અહીં સ્ક્રીન પર આપવામાં આવેલો છે.
અમરત કાકીના 4 સંતાનો હતા, 2 દીકરા અને 2 દીકરીઓ. એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી જ ગાંડી ને મંગુ મૂંગી હતી. આથી અમરત કાકી મંગુ પર સવિશેષ ધ્યાન આપતા. અમરત કાકી એના ઉછેર અને ચાકરીમાં કોઈ કસર રાખતા નહીં, કેમ કે મંગુને ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન પણ નહોતું. અમરત કાકીને મન જાણે મંગુ જ એમનું એક સંતાન હોય. રજાઓમાં એમના દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે અમરત કાકીનું ઘર એમના પૌત્ર પૌત્રીઓના ખિલખિલાટથી ગુંજી ઉઠતું. પણ અમરત કાકીને એ જોઈને આનંદ થતો નહીં. તેઓ ભાગ્યે જ તેમને તેડતા, રમાડતા કે લાડ લડાવતા. અમરત કાકીની વહુઓની ફરિયાદ હતી કે તેમને દીકરાના બાળકો દીઠા ગમતા નથી. એક ગાંડા હીરાને જ છાતીથી અડગી કરતા નથી. મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. આવું કેટલુંય એમની દીકરીએ પણ સંભળાવી દીધું હતું. આ હકીકત દર્શાવે છે કે અમરત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. આપણે પ્રથમ પ્રશ્નનો જવાબ જુઓ, ત્યારબાદ બીજો પ્રશ્ન છે, દવાખાનાનું વર્ણન પાઠના આધારે કરો. આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીંયા સ્ક્રીન પર જવાબ આપવામાં આવેલો છે. દવાખાનામાં મુલાકાતના સમયે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘેરથી તૈયાર કરીને લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતા. પરિચારિકાઓ દર્દીઓ સાથે હસીને વાત કરતી હતી. એક ગાંડીબાઈની પરિચારિકાએ એના ધણીએ લાવેલ ખાવાનું ખાઈ લેવા પ્રેમથી સમજાવ્યું, પણ પેલી ગાંડીબાઈએ છનકો કર્યો. પરિચારિકાએ સહેજ પણ ખીજાયા વગર પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું. નેપકિનથી એનું મોં લૂછ્યું. અમરત કાકીએ પરિચારિકાને મંગુ વિશે કેટલી ભલામણો કરી, છતાંય તેને ધીરજ રાખીને એમના દરેક સૂચનનો સંતોષકારક જવાબ આપ્યો. અમરત કાકીને દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઈચ્છા થઈ હતી, પણ દવાખાનાના કાયદા પ્રમાણે પરિચારિકા અમરત કાકીને અંદર જવાની ના પાડે છે. મંગુને પરિચારિકાના હાથમાં સોંપતા અમરત કાકી છૂટા મોંએ રડી પડે છે. ત્યારે ડૉક્ટર, મેટ્રન અને પરિચારિકાઓના હૈયા ભરાઈ આવે છે. પણ તરત જ પરિચારિકા પોતાના હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુને એ રૂમાલ લેવા લલચાવે છે. મંગુ એની નજીક આવતા જ એનો હાથ પકડી હળવેકથી અંદર લઈ જાય છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3. મંગુને દવાખાને મૂકવા જતા પહેલાંની અમરત કાકીની મનઃસ્થિતિનું વર્ણન કરો. આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીંયા આપણા પ્રશ્નનો જવાબ આપવામાં આવેલો છે, તો અહીંયા સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. અમરત કાકીના ગામની દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ હતી, પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ ગઈ. કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીઓ સાથેનો સારો વ્યવહાર જાણ્યા પછી અમરત કાકી મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થયા. પરંતુ ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ. એમને થતું કે મંગુ મોટી થતી જાય છે અને પોતાની વૃદ્ધાવસ્થા પણ વધતી જાય છે. તેઓ જાણતા હતા કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે. એ સ્થિતિમાં એને કદાચ સારું થઈ જાય અને ન સારું થાય તો પણ દવાખાનામાં એનું મન ગોઠી જાય તો પોતાના અંતકાળે એટલી તો શાંતિ રહેશે કે આ દુનિયામાં મંગુની ચાકરી કરનારું કોઈ પારકું છે. અમરત કાકી આ વિચારોથી પોતાના મનને મનાવતા, પણ આંખમાંથી એટલા આંસુ વહેવા માંડતા કે એમની પથારી પલટી જતી. એમને થતું કે તે થાકી ગયા છે એટલે મંગુને દવાખાને મોકલવા તૈયાર થયા છે. દીકરાને પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી. એટલી સી ઉતાવળ હતી કે શિયાળાની ઠંડીમાં એને દવાખાનામાં ધકેલવી પડે. રાતમાં પોતે એને કેટલી વખત ઓઢાડતા. દવાખાનામાં એને વારે ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થાત. અમરત કાકીની માનસિક સ્થિતિ ન કહેવાય કે ન સહેવાય એવી થઈ ગઈ હતી.
તો અહીંયા આપણે જે આપણું ચેપ્ટર હતું લોહીની સગાઈ ધોરણ 9 અને એકમ છે 6 લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરનું આજે ટૂંકી વાર્તા છે તેનું સંપૂર્ણ સ્વાધ્યાય આપણે જોયું. તો આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.